કથામાં રામચરિત માનસમાં તો એવી તાકાત છે, એવી શક્તિ છે, ભાવથી એકદમ મન લગાવી અને 9 દિવસ સુધી જો આ કથાને શ્રવણ કરવામાં આવે, કથાના મંડપમાં તમે બેઠા હોય, મનમાં જે પણ કઈ કામના હોય ને એને બોલવી નથી પડતી, તે મનમાં રહેલી કામનાને પૂર્ણ કરનાર આ રામકથા છે, એમાં કોઈ શંકા નથી. કારણ કે રામકથા એ તો ચારે ફળોની પ્રદાતા છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે જો દાયક ફલચારી, ચારે ફળો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે ફળોની દાતા એવી રામકથા છે. રામકથાથી કોણ અજાણ હોય, અને ખબર હોવી પણ જોઈએ આપણને. કારણ કે ભગવાન રામ એ તો આપણા બધાનો ઈષ્ટ દેવ છે, સનાતન ધર્મનો દેવ છે. એટલે રામની તો આપણને બધાને ખબર હોવી જ જોઈએ ને. રામકથા શું છે એની આપણને ખબર હોવી જોઈએ. એટલે રામકથા છે ને એ તો એક અરીસો છે, અને રામકથા રૂપી અરીસામાં આપણે આપણું મોઢું જોવાનું છે કે આપણે કેવા છે. આપણે રામ જેવા છીએ કે રાવણ જેવા છે? આપણે સીતાજી જેવા છીએ કે સુરપણખા જેવા છીએ? આપણે કેવા છીએ? રામકથા દ્વારા આપણે ઈ નક્કી કરવાનું છે.